નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વાઇબ્રન્ટ ગુજરાતનો જે શંખનાદ જોવા મળ્યો હતો. આપ સૌને યાદ હશે, રાજકોટ ખાતે જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જે મળી હતી કે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત હતા અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે ગુજરાતમાં વ્યાપારના ક્ષેત્રમાં વધારો કરવા માટે, સુધારો કરવા માટે તમામ પ્રકારના જે કોઈ પણ જે એમ કહેવાય ને કે જે કયા બિઝનેસમાં કઈ રીતનું પ્રોત્સાહન આપવું જોઈએ અને તેની સાથે બિઝનેસ ફ્રેન્ડલી જે અત્યારે તો એટમોસ્ફિયર કેવી રીતે બનાવી શકાય તેને લઈને પણ તેમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના, તમે ગુજરાતમાં આવો, બિઝનેસ સ્થાપો અને તેની સાથે રોજગારી તો તમે ઊભી કરો, પણ તેની સાથે ગુજરાતને પણ એક બિઝનેસ મોડલ તરીકે ભારતના નકશામાં પ્રસ્થાપિત કરો. અને જ્યારે આ પ્રકારની એક જે ચર્ચાઓ જોવા મળી હતી ને તેમાં પણ જો હું આજની વાત કરું તો આજે જે પ્રમાણે સુરત ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું જે ઉદ્ઘાટન કર્યું કે જેમાં કટ ડાયમંડ અને જીઆઈ ટેગ ઉપર જે ખાસ કવર જે લોન્ચ કર્યું હતું અને તેમાં પણ જોવા જઈએ તો 1 અને 2 તારીખના દિવસે જે આ ત્રીજી આવૃત્તિનું જે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે એમાં જાપાન તેમજ રવાંડા, યુક્રેન, સિંગાપોર પણ અત્યારે તો જે ખાસ ભાગીદાર બનશે અને તેની સાથે દક્ષિણ ગુજરાતના 6 જેટલા જિલ્લાઓ પર અત્યારે તો તેમાં ફોકસ કરવામાં આવ્યું છે. બીજી બાજુ કહેવા જઈએ તો વિકસિત ભારત એટલે કે વિકસિત ભારત એટ 2047 ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અને જ્યારે આ ઉપર ભાર મૂકવામાં આવે છે અને તેમાં પણ બિઝનેસ માટે ઘણી બધી તક છે ગુજરાતમાં, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ તેની સાથે રિયલ સેન્સમાં શું અત્યારે તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું જે આયોજન તો કરવામાં આવે છે તેનાથી ઉદ્યોગો ગુજરાતમાં આવે છે કે કેમ, મારે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે અને સાથે પદ્મિનભાઈ બુચ કે જેઓ જીસીસીઆઈમાં એડવાઇઝર છે બેન્કિંગ અને એમએસએમઈ કમિટીમાં. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. કિશોરભાઈ, શરૂઆત આપનાથી. હું ગુજરાતની અત્યારે કિશોરભાઈ વાત કરું તો જે પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો આ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે. તમે અને મેં અત્યાર સુધી આમ જોવા જઈએ ને તો 4 થી 5 વાઇબ્રન્ટ સમિટ ઉપર ચર્ચા વિચારણા કરેલી છે. એ પછી રિજનલ કોન્ફરન્સ હોય કે પછી ગાંધીનગરમાં જે મોટા પાયે 3 ત્રિદિવસીય વાઇબ્રન્ટ ગુજરાતનું અત્યારે આયોજન થતું હોય તે હોય કે પછી અન્ય પણ અત્યારે કોન્ફરન્સની વાત હોય કે જેમાં આપણે સેમિકોન ઇન્ડિયાની પણ વાત કરી લઈએ કે પછી અન્ય જે પણ હોય બધાની વાત કરી છે. પણ મારે આજે એક બાબતે આપને પૂછવી છે કે અત્યારે ગુજરાતમાં ઘણી બધી વાર વાઇબ્રન્ટ ગુજરાતને લઈને જે ચર્ચાઓ થતી હોય છે, જે પ્રમાણે અલગ અલગ લોન્ચિંગ જે કરવામાં આવતા હોય છે, પણ તે અનુસાર ગુજરાતમાં બિઝનેસ અત્યારે ડેવલપ કરવા માટે કયા પ્રકારની અમુક નીતિઓ છે અને સાથે મોટા ઉદ્યોગોને સબસિડી, ટેક્સમાં રાહતો જે કંઈ પણ અત્યારે આપવામાં આવતું હોય છે તેની સામે રાજ્યની તિજોરીને લાંબા ગાળે આર્થિક ફાયદો અત્યારે કયા પ્રકારનો જોવા મળતો હોય છે? એકદમ જો વાઇબ્રન્ટ સમિટ જે આપણે 2003 થી જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે જે આપણે સ્ટાર્ટ કરી, એની પાછળનો પર્પસ બહુ ક્લિયર હતો કે આપણે ગુજરાતને એક ઔદ્યોગિક રાજ્ય તરીકે વિશ્વ ફલક ઉપર મૂકવું છે. અને 2003 થી લઈને 2026ની જો વાઇબ્રન્ટની આપણે વાત કરીએ ઓવરઓલ, તો આપણે એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતને વૈશ્વિક ફલક ઉપર મૂકવામાં થોડા સફળ તો રહ્યા છે. પણ એમાં એવું થાય છે કે ભાઈ કેટલા કરોડના એમઓયુ થયા અને પછી કેટલા કરોડના એમઓયુ ગ્રાઉન્ડ ઉપર એક્ઝિક્યુટ થયા એ પાછી અલગ ચર્ચાનો વિષય થાય. પણ એ વાઇબ્રન્ટના કારણે આપણે ગુજરાતને જે એક ઔદ્યોગિક રાજ્ય તરીકે જે આપણે કરી શક્યા છે કે જે આજે ગુજરાત છે એ ભારતના જીડીપીમાં કદાચ 8.8% આપણે એક યોગદાન આપી રહ્યા છે. કદાચ પછી જીએસટીના આંકડા ગણો તો એમાં પણ ગુજરાતનું એક સારું યોગદાન હોય. બેરોજગારીમાં ગણો તો ગુજરાત સૌથી નીચલા નંબર ઉપર હોય. ઉદ્યોગોમાં ગુજરાત આગળ આવેલું છે અને દરેક પ્રકારના ઉદ્યોગો માટેનું એક પ્લેટફોર્મ સરકાર પ્રોવાઈડ કરે છે. હવે એમાં જે મેજર સરકાર તરફથી જે બને છે એ પછી દરેક
સરકાર એના પ્રમાણેની નીતિઓ બનાવે છે. એટલે આપણે સેમિકન્ડક્ટર માટે આવે તો સેમિકન્ડક્ટરની નીતિ થઈ ગઈ, ટુરિઝમ માટે આવે તો ટુરિઝમની નીતિ થઈ ગઈ. આગળની જે વાઇબ્રન્ટ સમિટ હતી એ કેવી હતી કે આગળની વાઇબ્રન્ટ સમિટ એક જગ્યા પૂરતી મર્યાદિત હતી. એટલે ગાંધીનગરમાં થાય ને 3 દિવસ ગાંધીનગરમાં જે વાઇબ્રન્ટ સમિટ થાય. હવે એનું જે અત્યારે જે પ્રેઝન્ટ આપણે જે સ્ટ્રક્ચર બદલ્યું આખું, કે એમાં તમે એક મહેસાણામાં કરી, એક રાજકોટ કરી, એક અત્યારે સુરત, અને હવે કદાચ ચોથી તમે વડોદરામાં કરવાના છો. એટલે તમે શું કરી રહ્યા છો, વિશ્વના ફલક ઉપર જે તમારા ઇન્વાઇટીઝ હોય, જે વિદેશોમાંથી આવેલા છે કે દેશના બીજા ભાગોમાંથી જે ઇન્વેસ્ટર આવી રહ્યા છે, એને તમે આખું ગુજરાત બતાવી રહ્યા છો. ગુજરાતના જે પ્રાઇમ સિટી છે બતાવી રહ્યા છો, અને ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ ઊભી કરી રહ્યા છો. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો એક સારું પગલું કહેવાય. પછી તો જેને ક્રિટિસાઇઝ કરવું તો આપણે ક્રિટિસાઇઝ કરીએ કે ભાઈ આટલા કરોડના એમઓયુ થયા અને એમાં કેટલા ટકા એમઓયુ ગ્રાઉન્ડ ઉપર આવ્યા, એ બધી થોડીક એની મર્યાદાઓ છે. પણ ટુ એન એક્સટેન્ટ ગણી શકાય કે ગુજરાત માટે એક સફળ પગલું તો રહ્યું છે. આગળ ચર્ચા કરીએ એનું પછી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હજુ પણ ઘણી બધી તક છે કે જેને અત્યારે તો તેની ઉપર વર્ક કરવું પણ બહુ જરૂરી છે. અને એટલા માટે કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે બિઝનેસ ફ્રેન્ડલી આપણે એટમોસ્ફિયર તો આપીએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ હજુ પણ જે પ્રમાણે ક્યાંક રિસોર્સિસ અત્યારે તો જે ઓછા જોવા મળી રહ્યા છે, મેન પાવર જે અત્યારે તો ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે, તેની ઉપર પણ વર્ક કરવાની એટલી જ જરૂરી જોવા મળતી હોય છે. પદ્મિનભાઈ, એક સવાલ એ પણ કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વાત કરતા હોઈએ છીએ, તમે મેં પણ આપણે ઘણી બધી વાઇબ્રન્ટ સમિટ ઉપર ચર્ચા કરી છે, ઇવન સેમિકોન ઇન્ડિયા જેવી પણ અલગ અલગ કોન્ફરન્સ પણ ચર્ચા કરી છે. પણ પદ્મિનભાઈ, એમએસએમઈ માટે આશીર્વાદરૂપ બનશે અત્યારે તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ? ઇનફેક્ટ એમએસએમઈ માટે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત એ ઘણું સારી વસ્તુ છે. એમણે કિશોરભાઈ કીધું પ્રમાણે એટલું બહુ મોટા ફલક પર થતું હતું, એક જ જગ્યાએ થતું હતું, સારું થતું હતું, મોટા પાયે થતું હતું. પણ જે એમએસએમઈ ને ખરેખર જ્યાં પહોંચી વળે કે એ લોકોની પહોંચ હોય, એ લોકો લાગે ના ના આપણે જઈ શકીએ સુરતમાં, કે આપણે જઈ શકીએ મહેસાણામાં, કે આપણે જઈ શકીએ રાજકોટમાં, એ રિજનલ કોન્ફરન્સ એ પૂરું પાડે છે. એટલે એમએસએમઈ માટે તો ખરેખર સારી વસ્તુ છે. જો એમએસએમઈ એટલો જ એનો લાભ લે ને એક્ટિવ થાય તો એક વસ્તુ. બીજી વસ્તુ કે આ ત્રીજી કોન્ફરન્સ છે એવી રીતે જે અમને કિશોરભાઈ કીધું પ્રમાણે પેલા નોર્થ ગુજરાત એટલે કે મહેસાણા, કચ્છ, સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ, અને આ સાઉથ ગુજરાતની છે. 3માં ફેર એટલો છે આ વખતે કે આ સાઉથ ગુજરાત રિજન આપણા ગુજરાતમાં એક સમૃદ્ધ, બીજા 2 પ્રદેશના પ્રમાણમાં સમૃદ્ધ છે. સમૃદ્ધ બધી રીતે, એના નેચરલ રિસોર્સિસ છે, એના ઉદ્યોગો છપાયેલા છે, એ લોકો સારું કમાય છે. ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે ગુજરાત, સુરત છે એ ગુજરાતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ગણાય છે, એક વસ્તુ. અને સુરત છે એ સેકન્ડ લાર્જેસ્ટ અને મૂવિંગ ડિસ્ટ્રિક્ટ ઇકોનોમી છે અમદાવાદ પછી એ ગુજરાતમાં. આ 2 પેરામીટર બતાવે છે કે આ કેટલા અગત્યના છે ઇન ટર્મ્સ ઓફ ધ દે ઓલરેડી મેકિંગ છે. અને સાઉથ ગુજરાત રિજન એટલે કે દક્ષિણ ગુજરાત રિજન લગભગ 44 થી 49% જેટલું એ ગુજરાતના, જેને સ્ટેટ જીડીપી કહેવાય, રાજ્ય કક્ષાનું જીડીપી છે, એમાં લગભગ 44 થી માંડીને 49% જેટલું એનું પ્રદાન છે. આ 3 આંકડા બતાવે છે કે આ ઓલરેડી સમૃદ્ધ છે. તો કોઈ પૂછે તો કે અહીંયા શું કામ કરી? દરેક વસ્તુનો પોતાનો અસર છે, દરેક વસ્તુમાં સારું થઈ શકે. સુરત અને સાઉથ ગુજરાત એ બહુ મોટા પાયે વિકસેલા છે. ટેક્સટાઇલ છે, એપરલ છે, ડાયમંડ, પેટ્રોકેમિકલ્સ છે. પેટ્રોકેમિકલ્સનું સૌથી મોટું હબ દહેજમાં છે. અને ફાર્માસ્યુટિકલ બેઝ છે એ વલસાડ, અંકલેશ્વર, વાપીમાં છે. વિકસિત છે, ઘણું વિકસિત છે. તેમાં કશું કરવાનું નહીં. શું એ જ અગત્યનું છે. અને આઈ હોપ કે મેં જોયું છે વાઇબ્રન્ટ ગુજરાત સુરતમાં ચાલે છે, એનો મેં જોયો, એના જે સેમિનારો કરવાના છે જોયા, એ સારી વસ્તુ છે. એમાં જે લોકો ટોપિક પસંદ કર્યા છે ને એ બહુ જ અગત્યના ટોપિક પસંદ કર્યા છે કે જે વિચ ઇઝ ટાર્ગેટિંગ, કે સુરત અને સાઉથ ગુજરાતની ઇકોનોમીને ટાર્ગેટ કરી રહ્યા છે. જે વસ્તુ જે એ લોકો ઓલરેડી કરે છે એ નથી કરવા માંગતા. એને જે જરૂર છે એ મોડર્નાઇઝેશન, ઇનોવેશન અને ઓટોમેટિક વેલ્યુ એડિશન. એટલે સુરતમાં જો આ વસ્તુ એ લોકો કરી શકે તો સાઉથ ગુજરાતને જે છે આપણે ફરી વધુ ઉપર લાવીશું. એટલે એટલા માટે આ બહુ કોન્ફરન્સ અગત્યની થઈ જાય છે કે એ લોકોને અલગ જાતનું ફોકસ આમાં લાવવાની જરૂર છે. બીજા બધા નવું ઇન્વેસ્ટમેન્ટ લાવવાની જરૂર છે. આમાં નવું ઇન્વેસ્ટ આવશે તો ગમશે કોઈ નવી, પણ આમાં વધારે જરૂરિયાત છે, ઓલરેડી થાય છે, એને વધારે કેમ સારું થઈ શકે. ટેકનોલોજી લાઈક ગ્રીન ટેકનોલોજી, આખી ગ્રીન ગ્રીડ બનાવવાની વાત ચાલે છે. એ બહુ અગત્યનું છે સાઉથ ગુજરાત માટે.
એટલે આ જ કોન્ફરન્સમાં જો એ વસ્તુ વધારે ફોકસ કરશે અને પછી સ્ટેપ એક વસ્તુ મારે એ કહેવું પડે કે મને ખબર નથી કોઈ કારણસર હજી ગુજરાત રાજ્ય નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લાવી નથી. એ મને ખ્યાલ નથી આવતો કેમ આવું છે. એ લોકો કદાચ મને એવું લાગે છે કે 2027માં જે મેઇન વાઇબ્રન્ટ ગુજરાત થશે ને એની રાહ જોવે છે. પણ શું કામ રાહ જોવે? કારણ કે આ અત્યારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી તો 2020 અને 2025ની હતી, એ પૂરી થઈ ગઈ. હવે તો એને ઉપરાંત બીજું વર્ષ થવા આવ્યું. તો નવી પોલિસી નવી પોલિસીમાં કામ ચાલે છે પણ કોઈ કારણસર એ લોકોએ જાહેરાત નથી કરી. એ જાહેરાત કરી દે ને તો સારું પડે બેકઅપ માટે, એમ સારું પડે. પણ મેઇન ફોકસ આમાં અને ઇનોવેશન, મોડર્નાઇઝેશન અને વેલ્યુ એડિશનનું હોવું જોઈએ અને છે એવું લાગે છે મને. ઓકે, આપને કંઈ કહેવું છે એ તો આપ કહેજો, પણ તેની સાથે મારો એક સવાલ તમને પણ છે. કિશોરભાઈ, ચલો તમે પહેલાં કહી દઉં, પછી આપને સવાલ કરું. જી કિશોરભાઈ. વાત કરીએ કોન્ટેક્સમાં કહું, એકલા સુરતમાં 4 લાખ MSME છે. પ્રોપર સુરતની ખાલી વાત કરો તો બરાબર. એટલે હવે તમે ગણતરી કરો કે 4 લાખ MSME ના સેન્ટરમાં, ખાલી તો આપણે સાઉથ ડિસ્ટ્રિક્ટની વાત નથી કરતા, ખાલી એક સુરતની વાત કરો તો એટલા બધા MSME સુધી તમે પહોંચ્યા ને. એટલે પેલું હતું કે આજે ગાંધીનગરમાં સમિટ થાય તો MSME વાળો બિચારો ત્યાં જવાનો નથી 3 દિવસ માટે, રહેવાનું કરવાનું અને પોસાય નહીં એને. એની જગ્યાએ તમે ત્યાં સુધી પહોંચ્યા છો એટલે ગણતરી કરો કે કેટલો મોટો લાંબા ગાળે બેનિફિટ થવાનો છે. એ જ હતી પ્લીઝ. અને કિશોરભાઈ, 4 લાખ MSMEની તો વાત કરી, પણ તેની સાથે મારી એક બાબત આમાં એ પણ એડ કરવી છે. જે રીતે તમે કહ્યું ને કે મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, અને આમાં એક અમુક બાબતો એવી પર ફોકસ રાખવામાં આવ્યું છે કે મહેસાણાની વાત કરીએ તો તેમાં ગ્રીન એનર્જી ઉપર જે સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. રાજકોટમાં પણ જે રીતે સ્થાનિક ઉત્પાદનને ગ્લોબલ ઓળખ આપવાની જે બાબત જોવા મળી હતી. સાથે જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં 2 સેક્ટર સૌથી મહત્ત્વના છે. આમ તો 5 જેટલા છે, પણ 2 સેક્ટરની હું વાત કરું, એક તો ટેક્સટાઇલ અને બીજું ડાયમંડ ઇન્ડસ્ટ્રી. એ બંનેને અત્યારે તો જેમ કહેવાય ને કે એક બુસ્ટઅપની બહુ જરૂરિયાત છે, પણ કેવી રીતે તરાલ આપવામાં આવે એને લઈને હજુ સવાલ છે. ડાયમંડ જે ઉદ્યોગકારો છે તેમના માટે પણ ક્યાંક એક પોલિસીની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી આ પહેલાં પણ, જ્યારે સુરત ડાયમંડ બુર્સ બન્યું તે સમયે પણ. અને એ વખતે એમ કહેવામાં આવ્યું હતું કે ના, જો એ પોલિસીનો અત્યારે જો અમલીકરણ કરવામાં આવશે તો અત્યારે ઘણો બધો ફાયદો થશે. તો કિશોરભાઈ, લાગે છે કે તમે જે રીતે 4 લાખ MSMEની તો વાત કરી, પણ તેની સાથે જે આ 2 જે સેક્ટર છે જે અત્યારના સમયમાં ઘણા મહત્ત્વના છે, જો એને પણ બુસ્ટઅપ આમાં આપવામાં આવે, અને જે પ્રમાણે એક જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની એક બાબત છે કે જે સ્થાનિક ઉત્પાદન છે અને ગ્લોબલ ઓળખ આપવી છે અત્યારે, તો એ પણ તરલ બની શકે તો તેનાથી પણ ઘણો બધો ફાયદો ગુજરાતને અને સ્પેસિફિક સુરત અને દક્ષિણ ગુજરાતને તરલ થઈ શકે તેવું લાગે છે આપને? થવાનું છે કેમ કે આ 2 સેક્ટર જે તમે કીધા ને, ડાયમંડ અને ટેક્સટાઇલ, એ 2 સેક્ટર એવા છે જે બહુ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે, એટલે રોજગારી ઉત્પન્ન કરતા સેક્ટર છે. અને બીજું, અત્યારે જે વૈશ્વિક પરિબળો થઈ રહ્યા છે, જે વોર કાર્ડનું જે એન્વાયરમેન્ટ છે, આપણા US સાથેના રિલેશન બગડ્યા, આજે થઈ રહ્યું છે, એની એક બહુ મોટી અસર આ બંને સેક્ટર ઉપર પડી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સેક્ટરમાં જો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે સુરતમાં, કેમ કે મોટાભાગના જે આ બંને સેક્ટર છે ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ સુરતમાં, એ મોટાભાગે આપણા ટિપિકલ ગુજરાતીઓનું ઇન્વેસ્ટમેન્ટ છે. એમાં કઈ બહારની કઈ મોટી ઇન્વેસ્ટમેન્ટ બહારથી નથી આવ્યું. જો વાઇબ્રન્ટ થકી એમાં જો એક સારા MOU થાય છે અને એક મોટી કંપનીઓ આવે છે તો એ ખરેખર એ સેક્ટર માટે બી કામનું છે અને મોટા પ્રમાણમાં એક રોજગારી ઉત્પન્ન કરશે. અને ત્રીજું એક મહત્વની બાબત જે આ બંને સેક્ટર માટે રિલેવન્ટ છે એ છે, આજે આ બંને સેક્ટર, તમારું ડાયમંડ છે એ સિન્થેટિક ડાયમંડ કે જે ચાઇનાથી માલ આવે છે, અને ટેક્સટાઇલમાં પણ એ ચાઇના સાથેનું બહુ ખરાબ પરિસ્થિતિમાં કોમ્પિટિશનમાં એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. તો એમાં પણ એ લોકોને જો ઇનોવેશન અને ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ, આ 3 વસ્તુનો સપોર્ટ મળે છે તો આ બંને સેક્ટર હેસજ ભારતને એક સારી ઓળખ તો આપી જ રહ્યા છે, પણ એ ગ્લોબલ લેવલ ઉપર કોમ્પિટિટિવ બની અને ભારતને પણ આખો સપોર્ટ કરશે. એટલે સાઉથ ગુજરાત પૂરતું નહીં, આ બંને સેક્ટર, ડાયમંડ તો હેસજ ભારત માટે આખી એક વૈશ્વિક ઓળખ સુરત થકી છે, પણ એની અંદર પણ જો આ ટેકનોલોજી અને ઇનોવેશન્સ આવે છે તો એ ખરેખર વૈશ્વિક ફરક ઉપર થશે. અને એનો જે આ મુદ્દો એ જ હોય છે, જ્યારે આ લોકો જે એક્ઝિબિશન કરે છે એ એક્ઝિબિશનમાં લોકલ પ્રોડક્ટ ડિસ્પ્લે થાય છે, લોકલ MSME ને લોકલ સેલર પોતાના પ્રોડક્ટ ડિસ્પ્લે કરે છે, બહારવાળા જે આપણા ઇન્વાઇટીઝ આવે છે એ લોકો પ્રોડક્ટ જુએ છે, એની સાથે ડીલ કરે છે, અને એમ જતા આગળ તમારા MOU અથવા ટ્રેડ મટીરિયલાઇઝ થાય છે. એટલે ઘણી વખત એવું થાય કે એક બિઝનેસમેન સાથે કોઈ MOU ન થયું, પણ જ્યારે એના સ્ટોલ ઉપર ગયા, એ સ્ટોલની વિઝિટ કરી, એ સેક્ટરને ઓળખે અને લાંબા ગાળે એને બિઝનેસ પણ મળે છે. એટલે ઇનડાયરેક્ટ એ પણ તમારી એક બેનિફિટ તો છે જ. એટલે આ બંને સેક્ટરને લાંબા ગાળે 100% ફાયદો થવાનો છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. પદ્મિનભાઈ, પદ્મિનભાઈ, આ બંને જ્યારે સેક્ટરની વાત કરીએ ને તો અત્યારના સમયમાં બંને સેક્ટર માટે આપ તો શું માનો છો? અને સાથે જે પ્રમાણે આજે કોન્ફરન્સનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, સીએમએ પણ જે અલગ અલગ બાબતો ઉપર જે પ્રકાશ પાડ્યો, પણ તેની સાથે 8 જેટલી નવી સ્માર્ટ જીઆઈડીસીની પણ જે જાહેરાત કરવામાં આવી, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જીઆઈડીસી નવી નાખે સારું છે, કારણ કે નાના યુનિટને પોતાને નજીકમાં જ મળી જાય એસ્ટેટ. અને જીઆઈડીસી એસ્ટેટ શું નોટિફાઈડ એરિયા હોય એટલે એમાં બધી વસ્તુ ક્લિયર હોય, પ્લસ એ લોકોને પાણીની સુવિધા અને ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા તાત્કાલિક મળી જાય, એ તો સારું જ છે. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. પહેલા તમે જે કીધું વાત કરું કે કિશોરભાઈ સરસ સમજાવ્યું કે ટેક્સટાઇલ અને ડાયમંડ બરાબર છે, એ તો મેજર સેક્ટર છે, જેને કહેવાય કે સુરત હબ છે. ડાયમંડમાં તો બીજું કોઈ છે જ નહીં પ્રેક્ટિકલી. 90% ડાયમંડ આપણે પૂરા પાડા કરીએ છીએ વર્લ્ડના. પણ એ શું છે? એ કટ એન્ડ પોલિશ ડાયમંડ છે. આપણે ત્યાંથી બહાર રફ હીરા આવે છે, જેને રફ પથ્થર કહેવાય, એને કટિંગ અને પોલિશિંગ થાય છે. એટલે આપણને મળે છે શું? જો કે જોબ વર્ક ચાલી મળે. યસ, બહુ મોટા પાયે લોકો એમાં એંગેજ થયેલા છે, બહુ મોટી રોજગારી આપે છે, એટલે એમાં તો કોઈ સવાલ જ નથી. પણ આટલા વર્ષો સુધી મારે આપણે સમજવું જોઈએ કે આટલા 50 વર્ષમાં એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેટલી આગળ વધી ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી. એક્સપાન્ડ થઈ છે, પણ ટેકનોલોજી વાઇઝ વેલ્યુએશન કેટલું થયું એમાં એ નથી થયું એવું મને એવું લાગે છે, જેટલું થયું જેવું એટલું. ડાયમંડ બોર્સ નાખ્યા, બધું મોટાભાઈ કર્યું હતું, પણ કોઈ કારણથી આપણે એક સ્ટેપથી આગળ જતા નથી. આપણે કેમ ફાઇનલ પ્રોડક્ટ બનાવી ના શકીએ? થોડી પણ આટલા બધા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ, એમાં થોડી પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવીએ તો વેલ્યુએશન એટલું 200-300 ગણું વેલ્યુએશન થાય એમ છે. એ માટે પ્રયત્ન કરતા હશે તો નથી થયું તો મને ખબર નથી. કરતા જો આમ તો એવું ના કર્યું બનાવી, પણ ઘણી વાર શું ઇઝી વે આઉટ હોય, ચાલતા હે ને મળે છે ને પૈસા, એમાં ને એમાં રહી જાય. સૌથી મોટું ફોકસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું વિધાઉટ લૂઝિંગ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી અને પોટેન્શિયલ એને વેલ્યુએશન કરવાની જરૂર છે. અને ટેક્સટાઇલમાં એપરલ પર ભાવ આપવાની જરૂર છે. સેમ વસ્તુ ફેબ્રિક બરાબર છે, બનાવો, સારું બનાવો છો. સિન્થેટિક ટેક્સટાઇલમાં સુરત એ લીડર છે, બરાબર છે, આખા ઇન્ડિયામાં. પણ એમાંથી એપરલ કેટલા બનાવી શકાય, કેટલા વેલ્યુએશન એપરલ બનાવી શકાય, જેને રેડીમેડ ગાર્મેન્ટ કહેવાય. આ બે વસ્તુમાં ફોકસની બહુ જરૂર છે. અને એટલા માટે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અગત્યની છે કે જ્યાં બહારના કન્ટ્રી આવે છે એની પાસે આપણે પૂછી છે કે તમને રસ છે આમાં. ધારા એટલા નંબર નથી આવ્યા આમાં વાઇબ્રન્ટ ગુજરાતના વખતે, જેટલા કન્ટ્રી આવવા જોઈએ નથી, પણ એ તો ના જ આવે, રિજનલ છે. અને બીજું અત્યારે વિશ્વમાં જે રીતના પ્રવાહ ચાલે છે એટલે આપણે એક્સપેક્ટ કરીએ કે એટલા બધા કન્ટ્રી ના આવે. મારા માનવા મુજબ સૌથી અગત્યનું જે કન્ટ્રી આવ્યું છે એ જાપાન છે. એ જાપાન ત્યાં આવ્યું છે ને એ બહુ અગત્યનું છે, કારણ કે સુરત અને સાઉથ ગુજરાતમાં એન્જિનિયરિંગ બેઝ ઓછો છે અને જાપાન એ એન્જિનિયરિંગ ને એ ફિલ્ડમાં આગળ છે. એટલે આપણે ઈચ્છીએ ગુજરાતમાં જાપાન આવી ગયું છે, બહુ સારી રીતે આવી ગયું છે, પણ દક્ષિણ ગુજરાતમાં નથી. એટલે જાપાન એમાં ભાગ લઈ રહ્યું છે. આજની 3 વર્ષથી જાપાન એમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે તો એ બહુ અગત્યનું પરિણામ હશે. આ રિજનલ સાઉથ ગુજરાતમાં જે કોન્ફરન્સ થઈ છે એનું એ મારા માટે અગત્યનું છે. એટલે ટેક્સટાઇલમાં અને ડાયમંડમાં વેલ્યુએશન કરવાનું અને જાપાન થ્રુ એન્જિનિયરિંગ ઉદ્યોગો નાખવાના આપણે પ્રક્રિયા ચાલુ કરીએ, એક્સપ્લોર કરીએ અને એમાં આવે તો સાઉથ ગુજરાત ખરેખર ડાયવર્સિફાઈડ અને ઓલ પરવેઝિવ કાઇન્ડ ઓફ ઇકોનોમી થશે. ઇકોનોમી તો સારી છે જ ગુજરાતમાં એનું, પણ આ બેન ઇકોનોમી સારું થશે. ત્રીજી વસ્તુ એક વસ્તુ કહીશ, પછી આગળ વાત કરવા જશું કે જેમ આ સમૃદ્ધ છે, સુરત તો સૌથી વધુ સમૃદ્ધ છે, બધું બરાબર છે, પણ એ બી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એક જગ્યા એવી છે કે જ્યાં ગુજરાત રાજ્યનો ટ્રાઇબલ બેલ્ટ મોટો છે. એક પંચમહાલ બાજુ છે અને ડાંગ એ એવો જિલ્લો છે કે જેને નો ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ તરીકે કેન્દ્ર સરકારે વર્ષોથી જાહેર કર્યો છે. મેં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી ટીમમાં ડાંગને લગભગ ઓછામાં ઓછી 7 થી 8 વિઝિટો કરેલી છે. નો ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ આખા ઇન્ડિયામાં બધા મળી લગભગ 42 થી 45 નો ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ જાહેર કર્યા છે. એમાં ડાંગ એમાંનો એક છે. પણ વર્ષો પછી બી ડાંગ હજી ડેવલપ થતો નથી. નો ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ તરીકે ત્યાંના એનજીઓ કામ કરે છે, પણ વ્યવસ્થિત કામ નથી કરતા. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, જે પૈસા આપવામાં આવે છે એ ક્યાં જતા રહે છે કોઈને ખબર નથી, અનફોર્ચ્યુનેટલી. એટલે આ વસ્તુ બી જો એમાં કરી શકે, એમાં કેવું વૈશ્વિક સ્તરની થાય, એમાં સૌથી ફોકસ આપણો લોકલ જ હોવું જોઈએ. એટલે આટલી વસ્તુ જો કરે ને તો ઇટ ઇઝ વર્થ ઇટ. અને હું માનું છું કે ત્યાં એકવાર કોન્ફરન્સ કરીને એટલે થશે. અત્યાર સુધી કોન્ફરન્સ આ હાઈ લેવલની કોન્ફરન્સ થતી નથી. હવે ત્યાં થઈને એટલે ઓટોમેટિક એનું ફોલોઅપ થશે અને એમાં કંઈ ને કંઈ નિષ્કર્ષ નીકળવાનો જ છે. એ આપણે પોઝિટિવ આસ્પેક્ટ રાખવો જોઈએ અને રાખી શકાય એમ જ છે. બેસ્ટ થિંગ આજે રિજનલ કોન્ફરન્સનું સારામાં સારું નિષ્કર્ષ એ જ આવવાનો છે
કે બિલકુલ માઇક્રો ફોકસ આપવામાં આવે છે. બિલકુલ બિલકુલ અને કિશોરભાઈ, આ બાબત ઉપર એક બાબત એ પણ કે ગ્રામીણ અર્થતંત્ર એટલે કે રૂરલ ઇકોનોમીની આપણે વાત કરીએ તો આ પ્રકારના ઔદ્યોગિક મોડલ અને આ પ્રકારની કોન્ફરન્સ ને સાથે તરાલ તો કેવી રીતે જોઈ શકાય? ક્યાંક એમ કહી શકાય ખરી કે ના, રૂરલ ઇકોનોમીને ડેવલપ કરવા માટેનું આ સારામાં સારું એક અભિગમ છે તે? નહીં, રૂરલ ઇકોનોમીને ડેવલપ, અત્યારે જો રૂરલ ઇકોનોમીને તમારે જો ડેવલપ કરવી હોય તો તમે જે પણ એક એમઓયુ થયું અને એ ઇન્ડસ્ટ્રી જ્યારે આપણી પાસે આવવા માંગશે ગુજરાતમાં, ત્યારે સૌથી મોટી એની જરૂરિયાત છે કે ભાઈ તમે અમને જગ્યા આપો. અને મોટા ભાગે એમને જે મોટું સ્પેસ જોઈતી હોય, જે જગ્યા જોઈતી હોય, એટલી જગ્યા આજે પ્રાઇવેટમાં કોઈક લેવા જાય તો એટલા મલ્ટિપલ ઓનર્સ અને ઓનરશિપના પ્રશ્ન અને બાઇંગના પ્રશ્ન અને લીગલ ઇશ્યુઝ ઘણા બધા થતા હોય. ત્યારે સરકાર પાસે આવી ઘણી બધી જગ્યા રૂરલ એરિયાઝની આજુબાજુ પડી છે. સરકાર જો એ જગ્યા એમને ત્યાં આપે, 99 લીઝ ઉપર આપે કે ટોકન અમાઉન્ટ ઉપર આપે, અને એના કારણે જો એ રૂરલ એરિયાઝને તમે બેલ્ટને ડેવલપ કરો તો એ આખું રૂરલ ઇકોનોમી ડેવલપમેન્ટ થશે. પણ એના માટે જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝને ખાલી જગ્યા નથી જોઈતી, એને જોઈએ છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે સમજો કે સુરતને થોડોક ટાઈમ બિંગ સાઈડ રાખીને તમે વિચાર કરો કે આપણી પાસે 350 કિલોમીટરની એક ડિસ્ટ્રિક્ટ છે કચ્છ. ઓકે, આટલી મોટી ડિસ્ટ્રિક્ટ છે, આટલી બધી પડતર જમીન પડી છે, પણ કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી, કેમ કે તેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે તમે જો રૂરલ લેવલ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરો છો તો રૂરલ ઇકોનોમી અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ કરશે. પણ એના માટે તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી, તમારે ત્યાં એને વોટર, એ પ્રકારનું બેઝિક બેન્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, એ બધી સર્વિસ પ્રોવાઈડ કરવી પડશે. અને બીજો એક મુદ્દો જે ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં કદાચ થોડો ખૂટે છે, એ છે એજ્યુકેટેડ સ્કિલ મેનપાવર. આજે તમે બેંગ્લોરને ગણો તો બેંગ્લોર આઈટી હબ બની ગયું છે. ઓકે, કેમ કે એ આખું એક આઈટી હબ બન્યું અને સ્કિલ મેન પાવર બન્યું. મુંબઈને તમે ગણતરી કરો તો મુંબઈ ફાઇનાન્શિયલ હબ બની ગયું છે. હવે જો તમારે ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગતા હોય તો તમારે આ પ્રકારના મેન્યુફેક્ચરિંગ માટેની જે સ્કિલ સેટની રિક્વાયરમેન્ટ છે, એ સ્કિલ સેટની રિક્વાયરમેન્ટ આપણને જોઈશે. એટલે ત્યાં આપણે હજુ ઘણું બધું ગુજરાત જો કંઈ પુશઅપ કરે તો એ મેક ઇન ઇન્ડિયાનો જે રિયલ અર્થ છે, ગુજરાત પાસે એક પોટેન્શિયલ છે કે આપણે ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતના ફલક ઉપર અને વિશ્વના ફલક ઉપર મૂકી શકાય એમ છે. અને એ જો થાય છે તો ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ થશે, કેમ કે ગુજરાતમાં હજુ ઘણા બધા ડિસ્ટ્રિક્ટ અને ઘણા બધા રૂરલ એરિયાઝ પડ્યા છે જ્યાં ઘણી બધી જગ્યા છે. હવે તમારે ખાલી એને બૂસ્ટ કરવાની જરૂર છે, કેમ કે અત્યારે ગુજરાતમાં જે પણ મેન્યુફેક્ચરિંગ કંપની છે, હું તો કહું છું કે તમે સુરતના નાના ડાયમંડ કારખાનાથી માંડી અને અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની લો, એ બધી મોટા ભાગે લાલા પેઢી છે, એટલે ફેમિલી ઓન એન્ટરપ્રાઇઝ છે. હવે ફેમિલી એન્ટરપ્રાઇઝ હોય ને, એક લિમિટની બહાર એનો ગ્રોથ ન થાય, કેમ કે એના માટે પછી તમારે એક એક્સપાન્શન કરવું પડે. એટલે ફેમિલી ઓન એન્ટરપ્રાઇઝ એક લિમિટની બહાર એક્સપાન્ડ નથી થતી. હવે તમારે એને એક્સપાન્શન લેવલ ઉપર લઈ જવી પડે, જ્યાં તમે ફેમિલી ઓન એન્ટરપ્રાઇઝને એક કોર્પોરેટ લેવલ ઉપર લઈ જઈ રહ્યા છો. ત્યારે તમને મોટી ઇન્ડસ્ટ્રીઝ દેખાશે અને ત્યારે કદાચ આપણે ગુજરાત સાચા અર્થમાં જે આપણે અત્યારે જે ટ્રાય કરી રહ્યા છે કે ગુજરાતને મહારાષ્ટ્રના મુંબઈ સાથે કોમ્પિટિશન કરવી છે, તો ત્યારે જ કોમ્પિટિશન કરી શકીશું જ્યારે આપણે આ પ્રકારનું એક માળખું ઊભું કરીશું. અને વાઇબ્રન્ટ ગુજરાત કદાચ એ માળખા તરફ લઈ જવાનો એક પ્રયાસ તો ખરો. બિલકુલ બિલકુલ સાચી વાત. તમે જે રીતે કહ્યું કે ના, સ્કિલ મેન્યુફેક્ચરિંગ માટે તરફ સ્કિલ મેન પાવર બહુ જરૂરી છે. મેં હમણાં જ એક કોન્ફરન્સમાં હું પણ મેં ભાગ લીધો હતો કે જેમાં એક બે વ્યક્તિ સાથે ચર્ચા થઈ હતી. કિશોરભાઈ, તમે કદાચ એગ્રી કરશો કે આપણા ત્યાં અત્યારે જેટલા લઘુ ઉદ્યોગ છે ને, એસએમઈની હું તો વાત કરું છું, જો એને પણ સારામાં સારી પોલિસીની સાથે જો એને પ્રોત્સાહિત કરવામાં આવે ને, તો એ લોકો પણ સારામાં સારું એક્સપોર્ટ કરીને આપણું જે એમ કે લોકલ પ્રોડક્ટ છે ને, એને પણ અત્યારે ગ્લોબલ પ્રોડક્ટ બનાવી શકે છે. ચાલો, ગુજરાત જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરો એમાં કોઈ ના નહીં, પણ પ્રોપર જે સેન્સમાં તેને અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન પણ જરૂરી છે. અને સાથે જો આ સ્કિલ ઉપર થોડું ઘણું પણ જો અત્યારે ભાર મૂકવામાં આવે ને, તો સાહેબ એ વસ્તુ ખોટી નથી કે ના, ગુજરાતમાં બિઝનેસ હબ તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે. અને એ બિઝનેસ મોડલ આખા ભારતમાં પણ ક્યાંક એક બની શકે છે, તે વાત પણ બહુ સાચી છે. પદ્મિનભાઈ, એક છેલ્લો સવાલ ને એક મહત્વનો સવાલ, જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી દ્વારા એમ કહેવામાં આવ્યું કે ગુજરાત માત્ર રોકાણનું એક સ્થળ નથી, પણ અત્યારના સમયમાં એક શ્રેષ્ઠ વર્કિંગ મોડલ પણ છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એમની વાત સાચી છે, કારણ કે આમાં એવું છે કે રોકાણ તો ગુજરાતમાં થયેલું જ છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે વધે છે ભારત દેશમાં, એમાં ગુજરાતનો મોટો ફાળો હોય છે.
પણ એના પછી શું, જે ઇન્ડસ્ટ્રી આવે છે અહીંયા, એ લોકોનું કામ કરવું ફાવે છે? એ બીજા રાજ્યની આવે કે બીજા દેશની આવે, એ લોકોને અહીંયા કામ કરવું ફાવે છે, નથી ફાવતું? એ રોકાણ પછીનું જે વર્ક છે બહુ અગત્યનું, કારણ તો જ એને આધારે બીજા કન્ટ્રી આવવાના છે, બીજા રાજ્યના કન્ટ્રી આવે છે. એ લોકો આ બહુ અગત્યનું છે. કોઈ બી જગ્યાએ આપણને બી કહે પેલા ગમવું સારો ડોક્ટર છે, સારી ઇન્ડસ્ટ્રી છે, સારી જગ્યાએ ફરવાની, આ જે ઓપિનિયન છે ને એના આધારે આગળ વધતું હોય છે બધું, જેને વર્ડ ઓફ માઉથ કહે છે. આમાં તો વર્ડ ઓફ માઉથ બહુ સિરિયસ વસ્તુ છે. એટલે જે અહીંયા ઇન્ડસ્ટ્રી ઓલરેડી આવી ગઈ છે, પર્ટિક્યુલરલી ભારતની બહારની, અને એ લોકોને અહીંયા કેવું ફાવે છે કે કેવું નથી ફાવતું, એ જે આપણે કહીએ છીએ જાપાનમાં ફોર્ચ્યુનેટલી આપણે વી હેવ બીન સક્સેસફુલ, આપણે સક્સેસફુલ કહે છે કે જાપાનમાં બહુ પ્રયત્ન કર્યા, ભાઈ હું પોતે બી 3 વાર ગયો છું એના માટે, કે અલ્ટિમેટલી હવે જાપાન એસ્ટાબ્લિશ થયું છે. વિટલાપુરમાં આખી જાપાન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નાખી, એની બાજુમાં આખું જાપાન રેસિડેન્શિયલ ટાઉનશીપ નાખ્યું, અને હવે સેટ થયા છે. એને કારણે જ આ જાપાન સુરત જાય છે, એને હવે વિશ્વાસ બેઠો છે. એટલે જે તમે કીધું વાત સાચી છે, ખાલી રોકાણ નથી, એને ઓપરેટિંગ મિકેનિઝમ પણ ગુજરાતે પ્રૂવ કર્યું છે. એટલે 100% નહીં પણ પ્રૂવ કરી રહ્યું છે કે ગુજરાતમાં ખાલી તમે આવ્યા પછી તમારે રોકાણ જમીન લઈને બેઠા નથી રહેવાનું. તમે ઇન્ડસ્ટ્રી નાખશો તો તમને ફાયદો થશે, તમને જે કંઈ જરૂર હશે અમે બધું વ્યવસ્થા કરી આપું. જ્યારે સુઝુકી વાળાએ પ્લાન્ટ નાખ્યો અહીંયા, એને મોટો કરવા નાખ્યો, ત્યારે જાપાનને સૌથી વધુ જરૂર હતી કે એ લોકોને પોતાને જોઈએ એવા માણસો, સ્કિલ અનસ્કિલ માણસો જોઈએ, અને હજારોની સંખ્યામાં જોઈતા હતા. જાપાનનું કલ્ચર બહુ અલગ છે. એટલે પછી આટલી બધા ભેગા થઈને ગણપત યુનિવર્સિટી જે મહેસાણામાં છે ત્યાં મોટું ટ્રેનિંગ સેન્ટર છે, કિશોરભાઈ કીધું સ્કિલ ડેવલપમેન્ટ. ઇનફેક્ટ વન ઓફ ધ સેમિનાર આ વાઇબ્રન્ટ ગુજરાત જે છે સુરતમાં, એનો વન ઓફ ધ સેમિનાર ઇઝ ઓન સ્કિલ ડેવલપમેન્ટ ઓલ્સો. આઈ હોપ કે ત્યાં પ્રોડક્ટથી જોતા હતા. એ ગણપત યુનિવર્સિટીમાં એ લોકોએ એટલું સરસ નાખ્યું છે આખું સ્કિલ. એકચ્યુઅલી તમે કાર બનતી જોઈ શકો એમાં, એવું મોડલ બનાવ્યું છે એમાં, અને એમાં સ્કિલ કરે છે. અને દર વર્ષે એ લોકોને એમ છે કે 3000 જેટલા સ્કિલ પર્સન્સ એમાંથી બહાર નીકળશે. એટલે આ બધું થાય ને, એટલે આને શું કહેવાય કે સર્વગ્રાહી વસ્તુ કહેવાય, હોલિસ્ટિક. એવું થાય તો ખરેખર સારું થશે. પણ આઈ એમ વેરી હોપફુલ ઓફ ધીસ રિજનલ સમિટ, વન મોર સમિટ. સુરતમાં તો છે જ, પણ મોડર્નાઇઝેશન ને ઇનોવેશન અને ટેકનોલોજી પર બહાર બેસો ને તો ખરેખર યુઝફુલ થવાનું. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન તો કરવામાં આવ્યું, પણ મેં કહ્યું એ પ્રમાણે MSMEને તો અત્યારે તો જે પ્રમાણે બુસ્ટઅપની જરૂર છે, પણ તેની સાથે જો SMEને પણ એ જ પ્રમાણેનું ક્યાંક બુસ્ટઅપ આપવામાં આવે, એ જે લોકલ પ્રોડક્ટ છે તેને અત્યારે તો ગ્લોબલ ઓળખ આપવાનું પર એક પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસથી ગુજરાત એક બિઝનેસ હબ પ્રસ્થાપિત થઈ શકે છે ભારતમાં. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું તો આયોજન કરવામાં આવે છે, MOU પણ થાય છે, પણ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરવામાં તો ગ્રાઉન્ડ ઉપર અત્યારે તો કયા પ્રમાણેના ઇમ્પ્લિમેન્ટેશન પણ થાય છે ને કેટલા જલ્દીથી થાય છે. બીજી બાબત એક પણ એ છે કે જ્યારે પોલિસીની વાત હતી ત્યારે પોલિસી ઉપર પણ અત્યારે જે કાર્ય કરવું અત્યારે રાજ્ય સરકારે બહુ જરૂરી બની ગયું છે. હવે તેની ઉપર પણ ક્યારે મહત્ત્વના પગલાં લેવામાં આવશે ને કઈ મહત્ત્વની પોલિસી બનાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે પદ્મિનભાઈ અને કિશોરભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.